જણાવવામાં આવ્યું છે જે પણ લોકોને મકાન લાગ્યું હોય તે નિયમ વિરુદ્ધ ભાડે આપતા હોય તો તેમના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવા આજે નિર્ણય કરાયો છે? આજની કમિટીમાં મારા સાથી સભ્યો સાથે અને ડેપ્યુટી ચેરમેન મેહુલભાઈની સાથે ડીઓએમસી જો ચર્ચા કરવામાં આવી એમાં આપણે ઈડબ્લ્યુએસ અને એલઆઈજી આવાસ યોજનામાં એક ક્લોઝ છે કે 7 વર્ષ સુધી એ ભાડે ના આપી શકે કે વેચી ના શકે, છતાં પણ બીજે જ દિવસથી એલોટમેન્ટ લેટર પજેશન લેટર આપ્યા પછી બીજે જ દિવસથી એ ભાડે આપવા માટે માગે છે. અમે માસ પ્રમાણમાં એનું સર્વે કરાયો, એમાંથી ઘણા લોકોને પકડ્યા છે. એના ઉપરથી એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે કે હવે આવા જે વ્યક્તિઓ છે જે મકાન માલિક છે એ પોતે રહેતો નથી અને બીજાને ભાડે આપે છે, તો અમે પહેલી વાર જો પકડ્યા, અમારા અધિકારીઓ ગયા અને પ્રૂવ થાય કે આ ભાડે રહે છે તો એને પહેલી વાર પકડાય એને 50,000 રૂપિયા દંડ અને 90 દિવસ પછી જ એ છોડીશું એવો એક નિર્ણય કરાયો છે. માની લો કે ફરી સર્વેમાં જાય છે, ફરી એ પકડાય છે તો એને ₹1,00,000 દંડ અને 90 દિવસ પછી છોડવામાં આવશે. અને જો ત્રીજી વાર સર્વેમાં જતા એ પકડાશે તો સિટી સિવિલ કોર્ટમાં એનો દસ્તાવેજ કેન્સલ કરવાનો નિર્ણય અમે આજની કમિટીમાં લીધો છે. આવનારા 6 મહિનામાં હાઉસિંગ કમિટી દ્વારા શું નવા નિર્ણયો લેવાશે, કયા પ્રોજેક્ટ અને કયા પાઇપલાઇનમાં કામો છે તે રોડ મેપમાં તો ઘણા પ્રોજેક્ટ છે, પણ અત્યારની જો હાલની વાત કરીએ આવનાર 180 દિવસમાં અમારું જે પ્રોજેક્શન છે એમાં 4,699 એટલે કે 4700 આવાસો જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ લોકોને અમે પજેશન આપવા જઈ રહ્યા છીએ. એવી જ રીતે 8,023 AHB એટલે કે ઈડબ્લ્યુએસ આવાસનું પજેશન આપવા જઈ રહ્યા છીએ. સાથે સાથે અમે 7,825 આવાસો માટે નવા ફોર્મ બહાર પાડવા જઈ રહ્યા છીએ. આની સામે નવા ડ્રો કરવા જઈ રહ્યા છે. એની સામે 98,000 અરજીઓ આવેલી છે. એનું સ્ક્રુટિનીનું કામ પતી ગયું છે, થોડુંક ટેકનિકલી કામ બાકી છે. એટલે આવનાર દિવસોમાં અમે નક્કી કરીને આ 7,825 આવાસો માટેના ડ્રો કરીશું. એ સિવાય આપણે 51,000 DPR સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઈડબ્લ્યુએસ માટે મોકલ્યો હતો અને ઝૂંપડા ત્યાં ઘર માટે મોકલ્યો હતો. 51,000માંથી 32,000નો DPR મંજૂર થવામાં આવ્યો છે. બાકીના 18,000માં થોડી ઘણી નાની મોટી ટેકનિકલ ખામીઓ છે. એ ખામીઓ અત્યારે સુધારવાની કામગીરી ચાલી રહી છે. એ થઈ જાય એટલે ફરી અમે રજૂ કરીશું. એવી રીતે આવનાર દિવસોમાં અમે 51,000નો DPR આવી જાય એટલે એના માટે આગળ કાર્યવાહી કરીશું. પરમાર અમદાવાદ.